અમે ગઢવીઓ એમના વખાણ ન કરીએ. અમે જ્યાં ત્યાગ જોયો, અમે જ્યાં સમર્પણ જોયું. ઘણા એમ કીધું કે ગઢવીએ ગરાસિયાના રાજપૂતોના શાસન કરતાના વખાણ કર્યા. ના, એમાં અમે ત્યાગ જોયો, એમાં અમે નીતિ જોઈ, એમાં અમે ધર્મ જોયો, એના જ વખાણ કર્યા છે. બાકી એને ઝાટક્યા છે, અમે કઈ એને મૂક્યા નથી. અમે સારું ઘોડું જોયું તો ઘોડાના વખાણ કર્યા. લ્યો, ઘોડા પાસે તમારે શું લઈ લેવાનું હોય? હાલો, અમે સારી ભેંસ જોઈ તો ભેંસના વખાણ કર્યા. જ્યાં સારું તત્વ જોયું ત્યાં વખાણ કર્યા. એટલે મોદી મરદ છે, હવે એને મરદ ન કહી બીજું કેવું હું ઘણા કે તમારે મોદીને શું લેવા દેવા? પણ સાહેબ મરદ હોય તું ખાતો દુશ્મનનો વખાણવો જોઈએ. હા, સાચી વજહ તો એ છે. પણ આ દેશનો શાસન કરતા કેવો હોય? એક લોક સાહિત્યનો દુહો એમ કે છે કે નહીં પતિ નિર્બલ પતિ, પતિ બાલક પતિ નાર, ઈસ લોક ક્યાં ક્યાં કહું પણ સુરપુર હોત ઉજાર. નહીં પતિ, જે દેશનો કોઈ રાજા ન હોય, જે દેશનો કોઈ ધણી ન હોય, નહીં પતિ અને નિર્બલ પતિ, અને જે દેશનું શાસન કરતા નિર્બળ હોય. નહીં પતિ નિર્બલ પતિ, પતિ બાલક, બાળક રાજનો ધણી હોય, પતિ બાલક અને પતિ નાર, અને જે દેશની શાસન કરતા સ્ત્રી હોય, ઘરમાં હોય કે પછી દેશમાં હોય. પતિ બાલક પતિ નાર, ઈસ લોક ક્યાં ક્યાં કહું, આ દુનિયાનું શું કહું પણ સુરપુર હોત ઉજાર, સ્વર્ગ જેવું સ્વર્ગ ઉજળ થઈ જાય. અત્યાર સુધી આપણને ઘણા એવા નહીં પતિ અને નિર્બલ પતિ જેવા મળ્યા, પણ ગુજરાત ભાગશાળી કે નરેન્દ્ર મોદી જેવો મરદ માણસ તો મુખ્યમંત્રી તરીકે આપણને મળ્યો સાહેબ. હા, એને ગુજરાતની સિકલ ફેરવી નાખવાના પ્રયત્ન કર્યા. જબરજસ્ત માણસ. અને આમ તો હકીકત એ છે કે લોકશાહીનો શાસન કરતા એ સરમુખત્યાર જેવો હોવો જોઈએ. એ બધાને ઘરે ઘરે પૂછવા જાય કે મારે શું નિર્ણય લેવો, તો બધું કૂતરું ભાત વીખે ને એમ બધું વીખાઈ જાય. અને સરમુખત્યાર શાહીનો શાસન કરતા એ લોકશાહીના શાસન કરતા હોવો જોઈએ. કારણ કે એને પ્રજાને પૂછી નિર્ણયો લેવા જોઈએ. એટલે એવો એક જબરજસ્ત માણસ આપણને મળ્યો. જ્યારે આખું ગુજરાત આ નેજા નીચે ઉત્સવ ઉજવી રહ્યું છે. અરે સાહેબ, આજના અમુક નેતાઓ પર આ દેશની બેનો દીકરીઓને વિશ્વાસ નથી, એટલો વિશ્વાસ તેદુના બારવટિયાઓ ઉપર હતો. જોગીદાસ ખમાણ નામનો બારવટીયો અને બરોબર વિજયપુરીની સીમમાંથી નીકળ્યો. એમાં રબારીની દીકરી ગાયું ચારે છે. 18 વર્ષની રબારીની દીકરીને ગાયું ચારે ભાઈ. માથડે કાળી કામલી ગૌધન્ય કન્યા ચારથી બરકી હતી એ બારવટીએ, પણ લેશ પણ થડકી નહોતી. ઈ રબારીની દીકરી 17-18 વર્ષની દીકરી ગાયું ચારે ને એમાં જોગીદાસ ખમાણના ઘોડા નીકળ્યા. 3 ગાઉનો તરપેટો અને ધોમ ઉનાળાનો તાપ તપે. સૂરજનારાયણ બે નાડાવા હેઠો ઉતરી ગયેલો, ધરતી ત્રંબક વર્ણી બની ગયેલી અને જોગીદાસના ઘોડા નીકળ્યા. જોગીદાસ ખમાણને એમ થયું કે આ દીકરી એકલી વગડામાં ઉનાળામાં ગાયું ચારે છે ને બીક નહીં લાગતી હોય. લાવ જરીક દીકરીને જઈને પૂછી આવું તો ખરો. દીકરી ઓળખતી નથી કે આવે છે જોગીદાસ ખમાણ છે. દીકરીની બાજુમાંથી ઘોડી લે અને જોગીદાસ ખમાણે એટલું કીધું કે બેટા, વગડામાં એકલી અટાણે ખરાબ બપોરે તું ગાયું ચારસ, બીક નથી લાગતી? અને તેથી સૌરાષ્ટ્રની દીકરી બહુ સરસ બોલી. એણે એમ કીધું કે બાપુ, જોગીદાસ ખમાણ જ્યાં સુધી બારવટે છે ત્યાં સુધી કોના બાપની તાકાત છે સૌરાષ્ટ્રની બેન દીકરીની સામે ઊંચી નજર કરી શકે? જોગીદાસ ખમાણ સાહેબ ઘોડાથી પલાણ છાંડી નીચે ઉતરી ગયો અને સૂરજનારાયણને હામાં લાંબા હાથ કર્યા. કાય સૂરજનારાયણ, મારું બારવટું પાર પડે કે ન પડે એની મને પરવા નથી, પણ મારી દેશની બેન દીકરીઓનો આ જે વિશ્વાસ છે, હે ઠાકર, આ વિશ્વાસ કોઈ દી ન તૂટવા દેતો. સાહેબ, આ દેશનો બારવટીયો એટલો પવિત્ર હતો. ઠણકો નાર થીએ તારું ચિત્ત ખમાણ ચડ્યું નહીં, નહીતર એક દી ભોળો ભીલડીએ વળ્યો જળ ધર મોયો તો જોગડા. સાહેબ, એ દેશના બારવટીયા એવા હતા. દ્રાક્ષના બગીચામાં 15-20 ગધેડા કરી ગયા હતા, લીંબુ ઉલાલતા હતા. એમાં કવિરાજ નીકળ્યા ને એને આ દ્રશ્ય જોયું. એ દ્રશ્ય જોયું એટલે કવિરાજ રોવા માંડ્યા. એટલે બાજુમાંથી એક જુવાન નીકળ્યો. આ બધા જુવાનિયા બેઠા છે, એવો એક જુવાન નીકળ્યો. ઘટમાં ઘોડા થનગને આતમ વીજે પાંખ, અણ દીઠેલી ભોમ પર મારું યૌવન માંડે આંખ. એવો જુવાન નીકળ્યો અને કવિને રોતા જોયા એટલે પૂછ્યું કે કવિરાજ કેમ રોવો છો? તો કે આ દ્રશ્ય જોયું.
તો કે હા, દ્રાક્ષના બગીચામાં ગધેડા ચરે છે. તો કે હું એટલા માટે રહું છું બેટા. તો કે કવિરાજ, આ બગીચો તમારા બાપુજીનો લાગે છે. તો કે બેટા, બગીચો મારા બાપુજીનો નથી, પણ એનો ખોરાક નથી, સોટી પીડે એનું રૂ આવે છે. એમાં હિન્દુસ્તાન રૂપી દ્રાક્ષના બગીચામાં કેટલાક ગધેડા જેવા નેતા ગરી ગયા, આ લૂંબુ ઉલાળીને આ દેશને સાફ કરે છે. ત્યારે કહેવું પડે કે એક ઓડાવ, હવે માણા થાવ, માણા થાવ. રાજસત્તા રૂપી માતા ગાવે વલી, ગાંઠનું ગરથ ગુમાવે. અરે ઘરના છોકરાને એ ભૂખ્યા પુરાવી, ઓલ્યા પાડોશી ના ધવરાવે. આ દેશમાં કેદી હવે રામ રાજ આવે, આ દેશમાં કેદી હવે રામ રાજ આવે. કવલી મારી અને કૂતરા ધરવે, લાડીલા ભોમને લજાવે. કવલી એટલે ગાય. કવલી મારી અને કૂતરા ધરવે, લાડીલા ભોમને લજાવે. ધણીને ખાવાનો મળે, ઓલા હરેડા ઢોરને ચલાવે. આ દેશમાં કેદી હવે રામ રાજ આવે. દાદ છે આઝાદી ઉઘાડી ફરે છે, શરમે મુખડા છુપાવે. દાદા ધણીની ધણિયાળીને હવે પ્રભુ ઉગડા કરાવે. આ દેશમાં કેદી હવે રામ રાજ આવે. આ દેશમાં કેદી હવે રામ. શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજ મન મુકુર સુધાર. વર નવ રઘુવર વિમલ જસ જોદાયક ફલ જાર. શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજ મન મુકુર સુધાર. वर नव रघुवर विमल जस जोदायक फल जार. बुद्धिहीन तन जानिकै सुमिरो पवन कुमार. बल बुद्धि विद्या देहु मोहि हर घर को कलेश विकार. तो जय हनुमान ज्ञान गुण सागर, जय कपीस तिहु लोक उजागर. राम दूत तुलित बल धामा, नंदन गोप पवन सुत नामा. महावीर विक्रम बजरंगी, कुमति निवार सुमति कै संगी. कंचन बरन विराज सुवेशा, कानन कुंडल कुंचित कैसा. गजा विराजय कांत मोंच जनेऊ साजे. शंकर सुवन केसरी नंदन, तेज प्रताप महाजगवंदन. ज्ञान गुणी अति चातुर, राम काज करिबे को लागू. प्रभु चरित्र सुनिबे को रसिया, राम लखन सीता मन बसिया. सूक्ष्म रूप दर्शी दिखावा, विकट रूप धर लंक चलावा. भीम रूप धर असुर संहारे, रामचंद्र जय साथ संवारे. लाल सतीवन लखन जियारे, श्री रघुवीर हर शिवर लाले. रघुपति कीन्ही बहुत बड़ाई, तुम मम प्रिय भरत सम भाई. सहस्र बदन तुम रोज सदा
कोई सके कहा के तुम उपकार सुग्रीव कीन्हा राम बिलास राजपद दीन्हा। सहस्र जो जल पर भानु लीलो जाग मधुर फल जानो। सब मुद्री कामिल मुख मांगी जल दिलांग गय गज रजनानी। दुर्गम काल जगत गय जय जय सुगम अनुग्रह तुम रहते जय। तुम्हारी शरणा तुम रक्षक काहू को डरना। आप कैद संभालो मापे तीनों लोग हाँकते कांपे। पिता से निकट नहीं आवे महावीर जब नाम सुनावे। नासे रोग हरे सब पीड़ा नासे रोग हरे सब पीड़ा दुख निरंतर हनुमत वीरा। संकट से हनुमान छुड़ावे मन क्रम वचन ध्यान जो लावे। राम कपि राजा दिन गए गाज सकल तुम राजा। और मनोरथ जो कोई लावे सो जग निज जीवन फल पावे। तुम्हारा है बरसित जगत गुजियारा। साध संग के तुम रखवारे सुर निकंदन नाम दुलारे। हस्त सिद्धि नवनिध के दाता मसबर दीन जानकी माता। राम रसायन तुमरे पासा सदा रहो रघुपति के दासा। भजन राम को पावे जन्म जन्म का दुख बिसरावे। अंत काल रघुबर पुर जाई जहाँ जन्म है भक्त कहाई। और देवता के कल करिए हनुमान दर्शन करिए। संकट कटा मिटे सब पीड़ा जो सुमिरे हनुमत बलवीरा। जय 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 हनुमान गोसाई कृपा करो गुरुदेव ज्ञानी। जो सतबार पाठ कर गोली दूत की तंबी मनाप की गोली। जो जग पटे हनुमान चालीसा रोज सिद्धि साकी गौरी जा। सदा घर तेरा की जय नाथ हृदय महि तेरा। दास सदा घर तेरा की जय नाथ हृदय मह तेरा। की जय नाथ हृदय मह तेरा। की जय नाथ हृदय मह तेरा। पवन तनय संकट हरण मंगल मूर्ति रूप। राम लखन सिया सहित मेरे हृदय बस कुसुर भूप। सियावर रामचंद्र की पवन सुत हनुमान की उमापति महादेव की। અને આખું ગુજરાત સ્વર્ણિમ બને પણ ભારત આપણો રાષ્ટ્ર સ્વર્ણિમ બને એટલા માટે હનુમાનજી દાદાને જ્યારે આપણે પ્રાર્થના કરી છે ત્યારે બે હાથને ઊંચા કરી મારી સાથે આપણા દરેકમાં રાષ્ટ્ર ભાવના કેળવાય એટલા માટે 3 વાર આપે બોલવાનું છે। બધા મિત્રો ઊંચો હાથ કરીને 3 વખત આપણે પ્રતિજ્ઞા લેવાની છે। દરેક મિત્રો હાથ ઊંચો કરે। રાષ્ટ્રદેવો ભવ राष्ट्रदेवो भव राष्ट्रदेवो भव। અને માતાજીને આપણે પ્રાર્થના કરીએ કે આપણો દેશનો રાષ્ટ્રધ્વજ જે મિસર અને ઇજિપ્ત સુધી અને અફઘાન સુધી જે ફરકતો હતો
એ પાછો ત્યાં સુધી આપણા રાષ્ટ્રના સીમાડા વિકસે એના માટે આપણે માને પ્રાર્થના કરીએ. ઝંડો જે આપણા દેશનો તિરંગો છે, તારે ક્યારે કંઈક દુલારે દિલના સોણિત પાયા દિલના સોણિત પાયા. અરે પુત્ર વિજોગી માતાઓના એ નયન ચરણ ઠલવાયા કે ઝંડા અજર અમર રહેજે તું વધ વધ આકાશે ગાજે કે ઝંડા અજર અમર